નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ફાલ્ગુની વ્યાસ જય સોમનાથ પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ધોરણ 7માં ગણિતમાં પ્રકરણ 1માં પૂર્ણાંક સંખ્યા ભણી ગયા। હવે જોઈએ પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ। હવે તમે છઠ્ઠા ધોરણમાં અપૂર્ણાંક એટલે શું એ ભણી ગયા। ફરી એની થોડી સમજૂતી જોઈએ। અપૂર્ણાંક જેમાં અંશ અને છેદ બંને હોય। હવે એમાં શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? શુદ્ધ અપૂર્ણાંક એટલે એવો અપૂર્ણાંક જેમાં અંશ છેદ કરતાં નાનો હોય। શુદ્ધ અપૂર્ણાંક એને કહેવાય કે જેમાં અંશ છેદ કરતાં નાની સંખ્યા હોય। એટલે એનું ઉદાહરણ જોઈએ, 2/3। 2 એ 3 કરતાં નાના છે। અશુદ્ધ અપૂર્ણાંક એટલે એવો અપૂર્ણાંક જેનો અંશ છેદ કરતાં મોટો હોય। એનું ઉદાહરણ જોઈએ, 6/5। 6 અંશ છે જે છેદ 5 કરતાં મોટો છે। હવે અશુદ્ધ અપૂર્ણાંક જે છે એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ કારણ કે એનો અંશ મોટો છે, બરાબર। 6/5 6/5 કરીએ, એને મિશ્રમાં ફેરવવા માટે છેદ છે એ છેદમાં જ રહે, છેદનો ઘડિયો બોલવાનો। 5 એકા 5, 6 જ છે એટલે 5 એકા 5 જ રહેશે। અને એમાં 5માં કેટલા ઉમેરીએ તો 6 આવે તો 1, એટલે આવશે અહીંયા અંશમાં આવશે 1। આને બોલાય 1.1/5। એનો અર્થ મિશ્ર સંખ્યા જે હોય એમાં એક પૂર્ણાંક સંખ્યા હોય છે અને બીજો હોય એ શુદ્ધ અપૂર્ણાંક હોય। મિશ્ર સંખ્યામાં એક પૂર્ણાંક સંખ્યા હોય અને એક શુદ્ધ અપૂર્ણાંકનું મિશ્રણ છે। હવે એવી રીતે મિશ્રમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવી શકાય? ધારો કે તમને મિશ્ર સંખ્યા આપી છે 2.3/4। આને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટે છેદ છે અને પૂર્ણાંક સંખ્યા આ બંનેનો ગુણાકાર કરવાનો। 4 દુ 8, એમાં 3 ઉમેરવાના। આ બંનેનો ગુણાકાર 8 અને એમાં 3 ઉમેરવાના। 8 અને 3 11, એટલે આ જવાબ આવશે 11/4, બરાબર। હવે આગળ જોઈએ વ્યસ્ત સંખ્યા એટલે શું? જે બે સંખ્યાનો ગુણાકાર એક જવાબ આવે એ બંનેને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય। જે બે સંખ્યાનો ગુણાકાર, અહીંયા આપણે લીધું છે 6 અને ગુણ્યા 1/6, એટલે આ બંને એકબીજાની શું થશે? 6 ઉડી જશે એટલે જવાબ રહેશે 1। એટલે આ બંને સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય। આનો અર્થ 6નો વ્યસ્ત 1/6, 25નો વ્યસ્ત 1/25। હવે એનાથી ઊંધું 4/3નો વ્યસ્ત 3/4। 4/3 જે છે અંશને છેદમાં લઈ જવાના, છેદને અંશમાં લાવવાના। 1/5નો વ્યસ્ત 5/1। 21/3નો વ્યસ્ત 3/21। હવે સમછેદી અપૂર્ણાંક એટલે શું? જે અપૂર્ણાંકના છેદ સરખા હોય, આ જે છે એમાં જ વ્યાખ્યા સમાયેલી છે। જે અપૂર્ણાંકના છેદ સમ એટલે સરખા હોય એને સમછેદી અપૂર્ણાંક કહેવાય। 3/4 અને 5/4 બંનેના છેદ સરખા છે એને કહેવાય સમછેદી અપૂર્ણાંક। સમછેદી અપૂર્ણાંકનો સરવાળો આપણે સીધો કરી શકીએ। આ બંનેનો સરવાળો કરવો હોય તો અંશનો સરવાળો છેદ એના એ જ રહે, છેદનો સરવાળો ના થાય। એટલે 3 + 5 8/4, બરાબર। હવે વિષમછેદી અપૂર્ણાંક એટલે શું? જે અપૂર્ણાંકના છેદ વિષમ એટલે જુદા જુદા હોય એને કહેવાય વિષમછેદી અપૂર્ણાંક। ઉદાહરણ તરીકે લઈએ 2/5 અને 1/6। આમાં છે છેદ 5 અને આમાં છે 6। આ બંનેના છેદ જુદા છે માટે વિષમછેદી અપૂર્ણાંક। હવે વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા ક્યારેય સીધા ન થાય। સૌથી પહેલા છેદનો લસા લેવો પડે, જે તમે છઠ્ઠા ધોરણમાં લઘુત્તમ સામાન્ય અવયવી એ શીખી ગયા છો। એના આપણે બે ઉદાહરણ જોઈએ। પહેલો દાખલો જોઈએ, કેવી રીતે ગણીશું?
3 પંચમાંશ વત્તા 2 સપ્તમાંશ. બંનેના અપૂર્ણાંકના છેદ જુદા છે, માટે બંનેનો પહેલા લસા લેવો પડે. 5 અને 7 જો બે અવિભાજ્ય સંખ્યા હોય તો એનો લસા એ બંનેનો ગુણાકાર એ પોતે જ લસા. આ નિયમ યાદ રાખજો, ગણિતમાં કોઈ કરવાની જરૂર નથી રીત. જો બે સંખ્યા અવિભાજ્ય હોય તો એ બંનેનો ગુણાકાર એ જ લસા, માટે લસા આવશે 7 પંચાને 35. હવે આના છેદમાં 35 લાવવાના, આના છેદમાં 35 લાવવાના. તો 5 ને કેટલા વડે ગુણીશું? 7 વડે. જે ક્રિયા તમે છેદમાં કરો એ ક્રિયા અંશમાં પણ કરવાની. એટલે આપણે આને 7 વડે ગુણીએ છીએ તો ઉપર 3 ને પણ 7 વડે ગુણીશું. એવું જ આ બાજુ 7 ને કેટલા વડે ગુણીએ તો 35 આવે 5 વડે, તો ઉપર અંશમાં પણ 5 વડે ગુણવાના. એટલે થશે 2 પંચા 10. આવી રીતે 3 સિત્તા 21, 2 પંચા 10, લસા છે 35, એ 35 જ રહેશે. 21 અને 10 31 35 અંશ. જો અંશ નાનો છે એટલે કે શુદ્ધ અપૂર્ણાંક છે તો એને મિશ્રમાં ફેરવવાની જરૂર નથી. હવે એવો એક બાદબાકીનો દાખલો લઈએ. 17 દૂત્યાંશ ઓછા 29 અષ્ટમાંશ. બંને સંખ્યા છેદમાં જુઓ, બંનેનો લસા લઈશું તો લસા આવશે 8, કારણ કે બેના ઘડિયામાં 8 આવે છે તો 8 પોતે લસા. હવે લસા 8 આવ્યો તો છેદમાં 2 છે, 8 લાવવા માટે અહીંયા ગુણીશું 4 વડે, 2 ચોક 8, એટલે ઉપર પણ ગુણીશું 4 વડે, 17 ચોક 68. અને અહીંયા છેદમાં પોતે જ 8 છે એટલે ગુણવાની જરૂર નથી, એટલે આપણે 1 વડે ગુણ્યા. 17 ચોક 68 ઓછા 29 એકા 29. બંનેની બાદબાકી થાય 39 અષ્ટમાંશ. હવે અંશ એ મોટો આવ્યો, આનો અર્થ કે આ અશુદ્ધ અપૂર્ણાંક છે તો એ મિશ્ર સંખ્યામાં ફરી શકે. આપણે એને ફેરવીએ. છેદમાં 8, 8 નો ઘડિયો બોલવાનો. 8 ચોક 32, 8 પંચા 35, 8 પંચા 40 વધી જાય, માટે થશે 8 ચોક 32 અને 7 જે શેષ વધી એ ઉપર મૂકવાની. હવે આવી જ રીતે સરવાળા બાદબાકી પછી ગુણાકારના દાખલા જોઈએ. 5 ગુણ્યા 2 નવમાંશ. ગુણાકારમાં છેદ ઉડી શકે, એમાં લસા લેવાની જરૂર નથી, છેદ ઉડી શકે. જો નથી ઉડતા તો અંશનો ગુણાકાર અંશમાં, છેદ છેદમાં જ રહે. 5 દુ 10 અને છેદમાં 9. ફરી અંશ મોટો છે એટલે આપણે મિશ્રમાં ફેરવીશું. 9 9 નીચે છેદમાં જ રાખવાના. 9 એકા 9 અને એમાં કેટલા ઉમેરીએ તો 10 થાય 1, એટલે 1.1 નવમાંશ. હવે એવી રીતે બીજો ગુણાકારનો દાખલો જોઈએ. 20 ગુણ્યા 4 પંચમાંશ. હવે અહીંયા છેદ ઉડે છે, છેદમાં જે 5 છે એ 20 સાથે ઉડી શકે. 5 ચોક 20, એટલે છેલ્લો જવાબ આવે 4 ગુણ્યા 4 ચોકું ચોકું 16. એના પછી આવે 46 ના 1 દૂત્યાંશ શોધો. આનો અર્થ 46 નો અડધો ભાગ કેટલો થાય? 1 દૂત્યાંશ એટલે અડધો. 46 ગુણ્યા 1 દૂત્યાંશ તો 23 દુ 46, માટે જવાબ આવશે 23. બીજો એક દાખલો જોઈએ. 2 પંચમાંશ ગુણ્યા 5.1 ચતુર્થાંશ. 2 પંચમાંશ અને આ છે મિશ્ર સંખ્યા, એને ફેરવીએ અશુદ્ધમાં. 4 પંચા 20 અને 1 21, 21 ચતુર્થાંશ. અહીંયા 2 અને 4 બંને બેકી સંખ્યા છે એટલે છેદ ઉડે છે, માટે 2 દુ 4. મોટી સંખ્યા હોય ત્યાં આપણે આંક લખીશું. છેલ્લો જવાબ આવે અંશમાં વધ્યા 21 અને છેદમાં વધ્યા 5 ગુણ્યા 2, માટે 10, 21 દશાંશ. હવે ફરી અંશ મોટો છે માટે એને મિશ્રમાં ફેરવીશું. 10 દુ 20 અને 1 21 દશાંશ, માટે થશે 2.1 દશાંશ. ચલો હવે આપણે આગળ જોઈશું કે અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાને જ્યારે ભાગવા હોય તો શું કરવાનું. અત્યાર સુધી આપણે ગુણાકારના શીખ્યા, સરવાળા બાદબાકી શીખ્યા, હવે ભાગાકારમાં શું કરવાનું. આની માટે મેં વ્યસ્ત સંખ્યાની જે વ્યાખ્યા કહી હતી એ યાદ રાખવાનું કે 5 નો વ્યસ્ત 1 પંચમાંશ. કારણ કે જ્યારે પણ ભાગાકારની ક્રિયા હોય ત્યારે પાછલી જે સંખ્યા છે એના વ્યસ્ત વડે ગુણવા.
આ ખાસ યાદ રાખજો, કોઈ પણ અપૂર્ણાંકને પૂર્ણ સંખ્યા વડે ભાગવા હોય તો અપૂર્ણાંકના વ્યસ્ત દ્વારા ગુણાકાર કરવો પડે. આનો અર્થ દાખલા જોઈએ એટલે તમને સમજણ પડશે. 12 ભાગ્યા 3/4 એટલે આપણે શું કરીશું, 12 ભાગ્યાના ગુણ્યા કરી અને 3/4 નો વ્યસ્ત લખવાનો, એટલે કે 4/3. તો જ આપણે ગુણાકારની નિશાની કરી શકીએ. 3/4 નો વ્યસ્ત લખવાનો, 4/3 છેદ ઉડાડીશું, 3 ચોક 12, પછી છેલ્લો જવાબ આવશે 4 ગુણ્યા 4 એટલે 16. હવે આવી રીતે બંને અપૂર્ણાંક હોય તો શું કરીશું, 4/9 ભાગ્યા 2/3. આમાં પણ એ જ ક્રિયા કરવાની, પાછલી સંખ્યાનો વ્યસ્ત લખવાનો, એટલે 4/9 ભાગ્યાના ગુણ્યા કરવાના અને આ 2/3 નો વ્યસ્ત થાય 3/2. ફરી છેદ ઉડાડીશું, બેકી સંખ્યા છે, 2 દુ 4 અને અહીંયા ઉડશે 3 તરી 9, એટલે જવાબ છેલ્લો આવશે 2 અને છેદમાં 3 2/3. હવે દશાંશ સંખ્યા, આપણે આ ચેપ્ટરમાં દશાંશ સંખ્યા વિશે પણ ભણીશું. તમે 6ઠ્ઠા ધોરણમાં ભણી ગયા છો કે દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ, ત્યાં સુધી તમે ભણી ગયા છો. છતાં પણ આપણે જોઈ લઈએ કે કેવી રીતે આને બોલાય. આ સંખ્યાને બોલાય 253 પૂર્ણાંક 417 સહસ્ત્રાંશ. હંમેશા આ દશાંશ ચિહ્ન છે, એની પછી જે પહેલી સંખ્યા છે એને દશાંશ કહેવાય, બીજી સંખ્યા છે એને શતાંશ કહેવાય અને ત્રીજી સંખ્યા હોય તો એને કહેવાય સહસ્ત્રાંશ, એટલે 1000મો ભાગ. દશાંશ એટલે 10મો ભાગ, શતાંશ એટલે 100મો ભાગ અને 1000મો ભાગ. તો હવે જ્યારે દશાંશ સંખ્યાને 10 વડે ગુણીએ તો શું થાય? કોઈ પણ દશાંશ સંખ્યા આપી હોય એને 10 વડે ગુણવા હોય તો રીત કરવાની જરૂર નથી. ટૂંકમાં જ યાદ રાખવાનું કે દશાંશ ચિહ્ન એક દશાંશ સ્થળ જમણી બાજુ ખસે. જો 10માં 1 શૂન્ય છે તો એક દશાંશ સ્થળ જમણી બાજુ ખસે. જો 100 વડે ગુણીએ તો 2 દશાંશ સ્થળ, 100માં 2 શૂન્ય છે તો એવું યાદ રાખવાનું કે 2 દશાંશ સ્થળ જમણી બાજુ દશાંશ ચિહ્ન ખસે. 1000 વડે ગુણીએ તો 3 દશાંશ સ્થળ જમણી બાજુ ખસે. ઉદાહરણ જોઈએ, 1.3 ગુણ્યા 10. આ રીત કરીને બતાવ્યું છે, પછી સીધો જવાબ મોઢે આવડી જશે. 1.3 ગુણ્યા 10 હોય તો આને બોલાય 13 દશાંશ, એટલે 13 દશાંશ લખીશું ગુણ્યા 10, 10 10 ગયા એટલે જવાબમાં આવ્યા 13. શું થયું? દશાંશ ચિહ્ન અહીંયા હતું તો એ ખસીને અહીંયા આવ્યું, 13 પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ, દશાંશ ચિહ્ન ખસી ગયું. આનો અર્થ કે 10 વડે ગુણો તો એક દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે. હવે એવી રીતે 100 વડે ગુણીએ, 31.1 ગુણ્યા 100. હવે 31.1 ને આપણે બોલીએ 311 દશાંશ, કારણ કે પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં 10 આવે, ગુણ્યા 100, એક મીંડું ગયું એટલે જવાબ આવશે 3110. શું થયું? દશાંશ ચિહ્ન 100 વડે ગુણ્યું તો એક દશાંશ સ્થળ ખસીએ તો અહીંયા આવે. હવે બીજું દશાંશ સ્થળ ખસવા માટે આપણે શૂન્ય ઉમેરવું પડે. એવી રીતે 1000 વડે ગુણાકાર કરીએ, 0.03 ગુણ્યા 1000. જો મોઢે કરીએ તો 3 અહીંયા શૂન્ય છે તો દશાંશ ચિહ્ન 3 સ્થળ જમણી બાજુ ખસે. તો એક સ્થળ ખસે તો અહીંયા આવે, બીજું સ્થળ ખસે તો અહીંયા આવે, ત્રીજું સ્થળ ખસે એટલે આપણે પાછળ શૂન્ય ઉમેરવું પડે. આનો અર્થ જવાબ આવશે 30. મોઢે ગણતરી કરો તો આગળનું શૂન્ય નહીં લખવાનું, આની પાછળ એક શૂન્ય મૂકવું પડે. હવે રીતમાં જોઈ લો, આને બોલાય 3 શતાંશ ગુણ્યા 1000, એટલે 2 મીંડા ઉડી ગયા, 3 ગુણ્યા 10 30. એટલે આ બધી ગણતરી તમારે મોઢે કરવાની છે, એમાં કોઈ ગણતરી કરવાની જરૂર નથી. હવે આપણે રૂપિયા, પૈસા, મીટર, સેન્ટીમીટર, કિલોગ્રામ, ગ્રામ આ બધું ફેરવવા માટે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. તો એના ઉદાહરણ જોઈએ. 1 રૂપિયો બરાબર 100 પૈસા માટે 1 પૈસા બરાબર શું થાય? 1/100 રૂપિયા. આનો અર્થ કે જ્યારે જો મોટા એકમ પરથી નાના એકમ પર જવું હોય તો ગુણાકાર થાય, પરંતુ જો પૈસામાંથી રૂપિયામાં ફેરવવા હોય
તો 100 વડે ભાગવા પડે. આ ખાસ યાદ રાખવાનું, નાના એકમ પરથી જો મોટા એકમ પર જવું હોય તો ભાગાકાર થાય. એવી રીતે તમને ખબર છે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, માટે 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર, માટે 1 મીટર બરાબર 1/1000 કિલોમીટર. આના પરથી આપણે 3 ઉદાહરણ જોઈએ કે 7 પૈસાને રૂપિયામાં ફેરવો. પૈસાને રૂપિયામાં ફેરવવા માટે 100 વડે ભાગવા પડે. બરાબર, 1 રૂપિયો બરાબર 100 પૈસા, માટે 100 વડે ભાગીશું તો 7 સતાંશને કેવી રીતે લખાય? 0.07. આ પહેલી સંખ્યા દશાંશ કહેવાય. આપણે શતાંશ બોલીએ છીએ 7 સતાંશ, એટલે 7 ને શતાંશની જગ્યાએ લખવાના. એવી રીતે 23 સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા માટે 23 ને 100 વડે ભાગીશું, કારણ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એટલે 100 વડે ભાગીશું. 23 ભાગ્યા 100. હવે આને લખવા માટે જો 2 નીચે શૂન્ય હોય તો જમણી બાજુથી 2 સંખ્યા પહેલા દશાંશ ચિહ્ન આવે, એટલે લખાય 0.23 મીટર. આને બોલાય 23 શતાંશ. હવે છેલ્લે 3470 મીટરને કિલોમીટરમાં ફેરવો. 1 કિલોમીટર બરાબર 1000 મીટર, માટે આપણે આને કિલોમીટરમાં ફેરવવા 1000 વડે ભાગવા પડે. હવે 1000 વડે ભાગીશું એટલે 3 દશાંશ ચિહ્ન જમણી બાજુથી કાપવાના. 3 શૂન્ય છે એટલે જમણી બાજુથી 1, 2 અને 3, માટે જવાબ આવશે 3.470 કિલોમીટર. બરાબર, દશાંશના આપણે ગુણાકાર જોયા 10 વડે, 100 વડે, 1000 વડે. હવે એવા દાખલા જોઈએ કે 2 જો દશાંશ સંખ્યા હોય તો એ શું કરીશું? 0.2 ગુણ્યા 6. સૌથી પહેલાં સંખ્યાનો ગુણાકાર કરી લેવાનો અને પછી દશાંશ ચિહ્ન પછી જેટલા આંકડા હોય એ જમણી બાજુથી આંક કાપીને દશાંશ ચિહ્ન મૂકવાનું. એટલે 6 દૂને 12, 12 જવાબ. પણ દશાંશ ચિહ્ન પછી એક આંકડો છે, માટે જમણી બાજુથી એક આંકડાની પહેલા દશાંશ ચિહ્ન મૂકીશું, એટલે જવાબ આવશે 1.2. એવી રીતે છે 0.05 ગુણ્યા 7. સૌથી પહેલા સંખ્યાનો ગુણાકાર 7 પંચાને 35 અને દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા છે? 1 અને 2. 2 છે એટલે જમણી બાજુથી 2 આંકડાની આગળ દશાંશ ચિહ્ન મૂકવાનું. ગુણાકાર તો તમને આવડે જ છે, દશાંશ ચિહ્ન મૂકતા જ શીખવાનું છે. 0.05 ગુણ્યા 0.05. બરાબર, હવે પાયું પાયું 25 આવ્યા. હવે દશાંશ ચિહ્ન પછી અહીંયા છે 1 આંક અને અહીંયા છે 2 આંક, એટલે ટોટલ 1 અને 2, 3 આંકની આગળ દશાંશ ચિહ્ન મૂકવાનું. એટલે 3 આંકડા 25 છે આપણી પાસે, પણ ત્રીજો આંક નથી, એટલે આપણે લખીશું 0 અને પછી દશાંશ ચિહ્ન મૂકીશું. એટલે આવી રીતે ગુણાકારના દાખલા છે. હવે દશાંશ ચિહ્નના ભાગાકાર, દશાંશ સંખ્યાના ભાગાકાર કેવી રીતે કરીશું? 0.4 ભાગ્યા 2. સૌથી પહેલા આને શું લખાય? 4 દશાંશ ભાગ્યા 2 છે એ ભાગ્યાના જ્યારે ગુણ્યા કરો ત્યારે એનો વ્યસ્ત લખવાનો, માટે આવશે 1/2. 4 દશાંશ ગુણ્યા 1/2. છેદ ઉડે તો ઉડાડો, 2 દુ 4, એટલે છેલ્લો જવાબ આવશે 2 દશાંશ. એને કેવી રીતે લખાય? 0.2. પછી છે 0.35 ભાગ્યા 5. સૌથી પહેલા આને બોલાય 35 શતાંશ ભાગ્યા 5. ભાગ્યાના ગુણ્યા કરો ત્યારે 5 નો વ્યસ્ત 1/5 લખવાનો. છેદ ઉડશે, 5 × 35, એટલે જવાબ આવશે 7 શતાંશ. કેવી રીતે લખાય? 0.07. હવે આગળ આપણે જોઈએ, જેવી રીતે ગુણાકારમાં 10, 100 અને 1000 વડે ગુણતા એક દશાંશ ચિહ્ન આપણે જમણી બાજુ ખસતા હતા, એવી રીતે ભાગાકારની ક્રિયામાં શું કરવાનું? દશાંશ સંખ્યાને જો 10 વડે ભાગીએ તો દશાંશ ચિહ્ન એક દશાંશ સ્થળ ડાબી બાજુ ખસે. 100 વડે ભાગીએ તો 2 દશાંશ સ્થળ ડાબી બાજુ ખસે. અને 1000 વડે ભાગીએ, યાદ રાખવાનું 1000માં 3 શૂન્ય, એટલે 3 દશાંશ સ્થળ ડાબી બાજુ ખસવાનું. એના ઉદાહરણ જોઈએ. 4.8 ભાગ્યા 10. આને બોલાય 48 દશાંશ.
ભાગ્યાના ગુણ્યા કરીશું એટલે પાછળનો વ્યસ્ત લખવાનો, 10નો વ્યસ્ત 1 દશાંશ એટલે થશે 48 સતાંશ. કેવી રીતે લખાય? 0.48. 100 વડે ગુણીએ ભાગ્યે 2.7 ભાગ્યા 100, ભાગ્યાના ગુણ્યા કરીશું એટલે થશે 27 દશાંશ ગુણ્યા 1 સતાંશ એટલે જવાબ આવશે 27 સહસ્ત્રાંશ. કેવી રીતે લખાય? 3 મીંડા છે એટલે 27 અને ત્રીજું શૂન્ય ઉમેરવાનું. જમણી બાજુથી 3 આંક પહેલા દશાંશ ચિહ્ન મૂકવાનું. આવી રીતે 128.9 ભાગ્યા 1000. 128.9 ને લખાય 1289, દશાંશ બોલાય એટલે 10 મૂકવાના અને ગુણ્યા ભાગ્યાના કરીએ એટલે 1000નો વ્યસ્ત 1/1000 એટલે થશે 1289 ભાગ્યા 10,000 એટલે જવાબ આવશે 4 શૂન્ય છે એટલે જવાબની જમણી બાજુથી 4 અંકની આગળ દશાંશ ચિહ્ન મૂકવાનું. હવે એવી રીતે બીજા બે ભાગાકાર જોઈ લઈએ. 36 ભાગ્યા 0.2. 36 ભાગ્યા, પહેલા ભાગ્યાના ગુણ્યા નહીં કરવાના કારણ કે આપણે પહેલા આને લખીશું અપૂર્ણાંકમાં 2 દશાંશ. હવે ભાગ્યાના ગુણ્યા કરો એટલે ભૂલ ના પડે કારણ કે આપણે આનો વ્યસ્ત લખવાનો છે 10 દૂત્યાંશ. છેદ ઉડશે 18 દુ 36 એટલે 18 ગુણ્યા 10 180. બીજો દાખલો જોઈએ. 0.5 ભાગ્યા 0.25. આને લખાય 5 દશાંશ ભાગ્યા 25 સતાંશ. હવે ભાગ્યાના ગુણ્યા કરશો એટલે આનો વ્યસ્ત લખીશું 100/25. છેદ ઉડાડો, પાયો પાયો 25 અને દાયે દાયે 100. ફરી ઉડશે 5 દુ 10 એટલે છેલ્લો જવાબ આવશે આપણો 2. હવે આવી રીતે આપણે પ્રકરણ 2 ઓનલાઈનમાં ભણી જ ગયા છીએ, પણ છતાં પણ તમને નિયમો વારંવાર જો સાંભળવા હોય, યાદ રાખવા હોય એટલા માટે આપણે આ વિડીયોની વ્યવસ્થા કરી છે. હવે પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, બાકીના ઉદાહરણ, બાકીના જે દાખલા છે એ ઘરે પ્રેક્ટિસ કરજો. હવે આપણે આગળ મળીશું ત્રીજા પ્રકરણમાં. નમસ્કાર.